દાહોદ જિલ્લાના પીપલોદમાં જૂની રેલવે ફાટક પર મોતનો મંજર, હજારો લોકો અને 2800થી વધુ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં. રેલવે તંત્ર ક્યારે જાગશે? દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામમાંથી એક ચોંકાવનારી અને ચિંતાજનક તસવીર સામે આવી છે. અહીં મેઇન બજાર નજીક આવેલી જૂની રેલવે ફાટક પાસે આજે પણ હજારો લોકો માટે મોતનો માર્ગ બની રહી છે. દરરોજ હજારો લોકો અને 2800થી વધુ વિદ્યાર્થીઓ જીવના જોખમે રેલવે ટ્રેક ઓળંગીને પોતાના ગંતવ્ય સુધી પહોંચવા મજબૂર બન્યા છે. પીપલોદની જૂની રેલવે ફાટક અને જૂના રંધીકપુર રોડ વિસ્તારમાં છેલ્લા અનેક વર્ષોથી ફ્રૂટ ઓવર બ્રિજની માંગ ઉઠી રહી છે, છતાં તંત્રના બહેરા કાન સુધી લોકોની પીડા પહોંચતી નથી. આ માર્ગ પરથી મધ્યસ્થ શાળા, કમલ હાઈસ્કૂલ અને તેજસ વિદ્યાલયના આશરે 2000 વિદ્યાર્થીઓ રોજ પસાર થાય છે. ઉપરાંત દેવગઢ બારિયાની કોલેજોમાં અભ્યાસ માટે જતા 800થી વધુ વિદ્યાર્થીઓ પણ આ જોખમી માર્ગનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં, આસપાસના 60થી 70 ગામોના 4000થી વધુ લોકો રોજિંદી અવરજવર માટે આ રેલવે ટ્રેક પાર કરવા મજબૂર બને છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા 20 વર્ષથી ફૂટ ઓવર બ્રિજની માંગ કરવામાં આવી રહી છે. અનેક વખત જાહેરાતો અને ખાતમુહૂર્તના દાવા થયા, પરંતુ કામ હજુ સુધી શરૂ નથી થયું. હાલમાં વાહનો માટે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ પગપાળા જતા લોકોને 3 કિલોમીટરનો વધારાનો ફેરો કરવો પડે છે, જેના કારણે લોકો સીધા જ રેલવે ટ્રેક પરથી પસાર થવાનું પસંદ કરે છે. આ સ્થળે અગાઉ અનેક અકસ્માતો અને જાનહાનિની ઘટનાઓ બની ચૂકી છે, છતાં જવાબદાર તંત્ર હજુ પણ ઊંઘમાં હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો સીધો સવાલ છે કે શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે? શું કોઈ વિદ્યાર્થી અથવા નિર્દોષ નાગરિકનો જીવ ગયા પછી જ તંત્ર જાગશે? પીપલોદની જનતાએ રેલવે વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર, સ્થાનિક સાંસદ અને તમામ લોકપ્રતિનિધિઓને તાત્કાલિક ફૂટ ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપે છે કે પછી કોઈ મોટી દુર્ઘટના બાદ કાર્યવાહી કરવામાં આવશે. રંધીપુર જૂના રંધીપુર રોડ 15-20 વર્ષ પહેલાં બંધ થઈ ગયો છે. હવે અહીંયા કોઈ બીજું ઓપ્શન નથી જવા માટે. ફાટકની બહાર એ બાજુ 40-50 ગામડા લાગે છે ને નાના નાના બાળકો, સ્કૂલના છોકરાઓ સામે મધ્યસ્થ શાળા બિલકુલ સામે છે. આ બાજુ કમલ હાઈસ્કૂલ નજીક છે, બસ સ્ટેન્ડ નજીક છે, રેલવે સ્ટેશન નજીક છે. આવા અવર જવરમાં બહુ ટ્રબલ પડે છે છોકરાઓને બી. ટ્રેનો ઊભી રહે છે, કોઈ દિવસ કંઈ અકસ્માત થઈ શકે છે. એટલે મંત્રી સાહેબને બી અમે 2-3 વાર રજૂઆત કરી છે. એમને બી અમને આશ્વાસન આપ્યું છે કે એમને બી કીધું છે કે ભાઈ બની જશે. અમારે એફઓબીની માંગણી છે, નાનો એફઓબી બનાવી આપે તો મંત્રી સાહેબે અમને કીધું છે કે ભાઈ બની જશે. પછી સાહેબ ખાબર સાહેબને બી વાત કરી છે, એમને બી કીધું બની જશે. તો એમને સર્વે બી થઈ ગયું છે, પણ જલ્દી કામ ચાલુ થાય એવી લોકોની માંગ છે અને આમ પ્રજાને તકલીફથી થોડું એનું એ દૂર થાય. જેટલી બને તેમ વહેલે એટલું થાય પીએમ સુધી અમે રજૂઆત કરી છે. મંત્રી સાહેબ પણ અમને આશ્વાસન આપ્યું છે. બચુ ખાબડ સાહેબે પણ અમને કીધું કે જેમ બનશે તેમ તમારો બ્રિજ એફઓ બ્રિજ બનાવી આપીશું. સર્વે પણ થઈ ગયું છે, નકશો પણ છે. 2-3 વાર આ લોકો માપીને પણ ગયા છે, છતાં આ લોકો આજુબાજુના જે ગામડામાંથી વડીલો જે બેંકમાં પેન્શન લેવા આવે છે એમને બહુ દૂર ના ચાલવું પડે તે માટે જેટલી બને વહેલી કોશિશ કરે એટલો એમનો ખૂબ ખૂબ આભાર માનીશું. ઓકે. કઈ સ્કૂલમાં ભણે? કમલ હાઈસ્કૂલમાં. કયા ધોરણમાં ભણે છે? 12માં. તો રોજ આવી રીતના નીકળવા પડે છે? કેટલી છોકરીઓ તમે નીકળો છો અહીંયાથી? 500,000 હે ને? તો તમે નીચે રીને જ નીકળો છો? પુલ બનવા જોઈએ કે નહીં બનવા જોઈએ? એટલે કેટલી સ્કૂલો અહીંયા તમારે લાગી ટોટલ? 4 એક લાગી હે ને? આપનું નામ? જસોદાબેન. 12મા ધોરણ ભણે છે? ઓકે. દાદી આ તમે કઈ જો હમણાં? સાલિયા જો છો તો તમે રેલવે નીચે રીને નીકળશો કઈ રીને નીકળશો? તો પુલ બને સારું કે નહીં સારું? પુલ બનવા જોઈએ કે નહીં બનવા જોઈએ? બનવા જ જોઈએ ને? પુલ બનવા જ જોઈએ. ઓકે દાદી બોલો. હા ભાઈ, અમારે એમ કેવું છે કે અહીંથી પબ્લિક બહુ નીકળે છે. સ્કૂલવાળા છોકરાઓને તકલીફ થાય, લેડીઝોને, કોઈ ગયડાઓને તકલીફ થાય. એટલે અમે 24 કલાક અહીં ધંધો કરીએ એટલે અમે જોઈએ છીએ, પણ એટલી પ્રાર્થના કરીએ છીએ કે વહેલે છે તે બનાવી દે તો બહુ સારું. એવું છે? નાના છોકરા જાય છે ને? છોકરાઓ જાય. ગુજરાતી સ્કૂલ શાળા અહીંયા જ છે સામે. અંદાજિત કેટલા છોકરા અહીંયાથી નીકળતા હશે? રોજના 50-30 છોકરાઓ નીકળે રોજ સવારે. ફાટક બહારના બધા જ નીકળે, હાઈસ્કૂલના નીકળે, મતલબ 50-60 જેવા તો ખરા જ. બોલો કાકી.
ગાડી હેઠળથી જવાય, ગાડી ફરવા જાય તો અમને મારી નાખે. કયા ગામથી આવો? એટલે કાળિયા ગુટાથી આવીએ. કાલિયાગોટાથી આવો છો? રણદીપુર વાળું કાલિયાગોટા આહી આવ્યું, બારિયા વાળું. નાની જેરી. તમારે ફાટક બાર શું લેવા ગયેલા? ફાટક બાર અમારે સામાન લેવા જવા પડે. અવારનવાર જવું જ પડે છે? હા, અભાવ અમે દિનકોર સાજીએ છીએ. એવું છે ને. સામાન લેવા ચા બોરસ બત્તી એવું બધું લઈ જવું પડે. તમારે આ પુલ જ બનવા જોઈએ ને? હા એ જ માંગશે ને? હા, એ જ માંગીએ. આપનું નામ? મારું નામ સોકલીબેન. ઓકે.